કેમ છો મારા વહાલા દર્શક મિત્રો? હું છું મિત્રો અત્યારે નારિયેળીના બગીચાના અંદર, અને આ જે વેરાયટી છે તમને હું જો બતાવી રહ્યો છું તે વેરાયટી અત્યારે લોટણ છે. તેને આપણે ઘણા વિસ્તારમાં ગુડાજલી પણ કહેવાય છે, અને ઘણામાં આપણે તેને ઠીંગડી અને બટકી પણ કહીએ છીએ. તો ઠીંગડી અને બટકીનું કહેવાનું કારણ એ છે કે મિત્રો, જે બીજી જે વેરાયટી છે તેના કરતાં તે બહુ નાની વેરાયટી છે, એટલે ઠીંગડી રહી છે. 10 વર્ષની કમ્પેર કરીએ વેરાયટીના અંદર, તો આ 5 વર્ષ જેવી લાગે છે. બીજા નંબરમાં આનો ત્રોફો મીઠો હોય છે, અને આના અંદર ઉત્પાદન સરેરાશ વાર્ષિક ઉત્પાદન 200 થી 250 ત્રોફાનું હોય છે. આ વેરાયટી ખૂબ જ સારી છે. ઉત્પાદનની દ્રષ્ટિએ ખરેખર તો આપણે વાનફેર અને ડીટી લગાવવી જોઈએ, પણ અમુક વિસ્તારમાં તે ક્યાંય આપણાને દેખીએ તો જે દરિયાપટ્ટી વિસ્તારથી થોડુંક દૂર હોય તો તે આ વેરાયટી જે ગુડાજલી લોટણ છે તે પરફેક્ટ છે.